મિત્રો, હું છું પિંજારા શહેનાજ. આપ જોઈ રહ્યા છો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ. આજ રોજ કચ્છ કલેક્ટર શ્રીની કચેરીએ ભુજ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ પીડિત પરિવારો સાથે રહી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં ભુજ શહેર વિસ્તારમાં લાંબા સમયથી રહેતા લોકોને વીજ કનેક્શન આપવામાં આવતા નથી. વીજળી એ અદ્ભુત અધિકાર છે. તે માનવ જીવન માટે ખૂબ અગત્યનું હોય વીજ કનેક્શન મળવું જરૂરી છે. માટે આજ રોજ એ જ રજૂઆત કરવામાં આવી છે કે લાંબા સમયથી રહેણાંક માટે દબાણ કરી રહેતા લોકોને ખરાઈ કરી અને વીજ કનેક્શન આપવા અપીલ કરાઈ. અન્યથા આગામી સમયમાં દરેક પીડિત પરિવારો સાથે રહી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ઉગ્ર આંદોલન કરશે, જેની તંત્ર નોંધ લે. આ રજૂઆત વેળાએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ શ્રી હિતેશભાઈ મહેશ્વરી, મહામંત્રી શ્રી ઇકબાલભાઈ જત, કચ્છ અનુસૂચિત જાતિના કોંગ્રેસના શ્રી નરેશભાઈ ફુલિયા, શ્રી કિશોરદાન ગઢવી, શ્રી મોહમ્મદભાઈ લાખા, હુસેનભાઈ થેબા, ભરતભાઈ મહેશ્વરી, આબિદભાઈ સુમરા, સોહિલભાઈ સુમરા, આસિફભાઈ કેવડ, હનીફભાઈ ખત્રી, અશરફ અલી સમા વગેરે હોદ્દેદારો અને વીજ કનેક્શન અપાય પરિવારોના લોકો તેમજ જાગૃત આગેવાનો જોડાયા હતા. રિપોર્ટ બાય પિંજારા મુબારક, નખત્રાણા, કચ્છ.